વાડલાની ધાર ચડવા. સમજાઈ ગયું? એ ધાર છે ને વિશ્વા, આપણે ઓલી ધાર ઉપર જતા હોય ત્યાંથી દેખાય છે. તને ખબર છે? આપણી ધારે જઈએ ને ત્યાંથી દેખાય છે. ખાંભી જવું. મુઠ્ઠી ભરાય આમ ભરવી લે. આવીએ લે તો વિશે લાવો નાખી આપ. ચલો બે આપને અહીંયા જો અહીંયા કેવું છે. તો તમે ખોટા અમારી હારે થાક લીધો. તો છે ને પાછળનું લોકેશન જો વાડીએથી રસુલપરાથી આકોલવાડીથી આ વિસ્તાર જ ઊંચો તમારો એમાં આધાર પાછી. નહીં એ તો એમનું એ ચોમાસામાં છે ને પાંદડા હોય, અટાણા પાંદડા ન હોય એટલે એમ માનવાનું ચોટીલે ગયા હતા. હા એટલે પણ મસ્ત છે લોકેશન. કઈ જશે સરસ છે તો તું અહીંયા આવતી એમ ને નાની હતી મસ્ત છે ખરેખર. પાછું આમ નીચેનું લોકેશન સરસ દેખાય. જો આ લૂપ કેવો છે, હેરિટેજ લૂપ જેવો લૂપ છે. ચોમાસામાં મજા આવે એવું જો પડે થાય. તમને શું કેમ કીધું 5 વાગે કહેતા હતા ને? હા 6 વાગે શું ઠંડુ થઈ જાય, નહીં કરતા તપી જાય. ટાઈમ આપણો બરાબર જ થયો છે, બરાબર ને? અને થોડુંક આદિ હાથમાં જઈને મજા આવે, નજારો અલગ થઈ જાય. એમ વાહ ભાઈ વાહ. ડેરીએ દર્શન કરજો. આ ડેરી છે ને છે અહીંયા બરાબર. ઓહો એલા બે બાજુનો નજારો દેખાય. વાહ ભાઈ વાહ, ગજબ ગજબ. અમે વાટલા એવા વાટલા અમારી બાજુનું ગામ છે. આ વાડલા કેવું સરસ ગામ દેખાય આખે આખું. હે નાનું એવું પણ સરસ ગામ છે. જો આપણો ચાંદો નજીક આવી ગયો અહીંયા. આ વાડલા અહીંથી લગભગ ગામ દેખાય આકોલવાડી. આકોલવાડી બરાબર. પછી આ સુરવા, આપણી વાડીનું લોકેશન આ પાછળની ધારી. જો તો ખરી કેટલું સરસ લોકેશન.
આ સીમ છે ખાલી આટલી, આ કંજેડો, બરાબર. ઓલો કંજેડો, આ આખે આખો કંજેડોનો વિસ્તાર છે. ઓલો આ બગીચા પાછળ આવે ઈ ને રાજુભાઈ, આ બધું, હા આ બધું હોવારો પટ્ટો કંજેડો. બરાબર. અને આ ખેતરું છેલ્લા ને, આ ખેતરું દેખાય આ છેલ્લા, લેરી, આ લેરી. હા. પછી હીરપરા પાટ કહેતા હતા ને, હા, હા. તેને જો આમ કાળા બગીચા દેખાય. બરાબર, એમાં ઈ હીરપરા ઓહો. પાટ, ડોરવાળું કહેવાય. ડોરવાળું. ત્યાં તો બહુ ઓછા. અને આ પછી સીધું જંગલ ને, હા, અહીંથી આ છે ને, હા. ત્યાંથી ઠેઠ પછી ઠેઠ દલખાણીયા ધારી સુધી બધું જંગલ. જંગલ. અમાર અહીંયા આપણે ઓલો બિલિયાટ અને જાનવડલા ને બિલિયાટ. અમે બહુ નાના હતા ત્યારે ઈ બિલિયાટ ને જાનવડલા બહુ જ હતા. અત્યારે તો નથી જવા દેતા ને. નહીં, પછી અહીંથી સત્તાધાર આમ સીધું થાય. સત્તાધાર પણ અહીંથી હાલીને, જો આ અહીંથી અમે હાલીને ગયેલા. આમ. હા. જોઈ તારું દેખાય જયશ્રી, ઈ સત્તાધારની જો ઓલી છેલ્લી પલ્લે પલ્લે ના, ના, આ તો બહુ આમાં એ ધારું કેટલી દૂર દૂર છે, પણ એ ટૂંકમાં ઈ દિશા ઈ. જો હા. આ નજારો છે ને આકાશનો, હા. આપણે 40-45 કિલોમીટર નજારો દેખી ગયા. હા, 40-45 કિલોમીટર ખરો. કિલોમીટરનો આ જે આ હોય ને એ આપણે દેખી નો દેખી. એવું લાગે કે કાશ્મીરમાં હોય ને. આ એવું જ છે. પાછું હું આ શાંતિ એટલી એમ. જો આ કેળ છે ને ભાઈ, બેડું. આવકા માનો એનું. હા, આ આવકા. નવનીતનું ને ઓલું છે એ 800 કાકડા. આ ઓલું 2 માળનું જો દેખાય પતરાવાળું. નવનીત. આ જો ઓલો વાટલા આપણો રસ્તો દેખાય, વાટલા વાળો, હા, એ આપણો આકુલવાડી. આકલવાડી વાળો રસ્તો જો દેખાય. એક નાનું એવું ખાલી એક અમારો એક ઓલો બગીચો છે ને અરવિંદભાઈ વાળો, એ અહીંયા. કોયડી હતી ખાલી. લાડની ગીત આપણે અહીં કોરોના નતો આવ્યો. નહીં, આ થોડો આવે. તમારા ગામમાં એક કેસ જ ને? બીજે બધે તો હતો. ઓહો. બોટલ પછાડી દેવી છે. તારી ગાડી નડતી. હારુંથી બે લેતો. દસો કાકા એટલે કઈ સ્લીપ નો થાય. વાહ ભાઈ વાહ, કીર્તિબેનનું મકાન કહેવાય. હો અમારી ગુજરાતી MA ગોલ્ડ મેડાલિસ્ટ દીકરીનું ઘર છે આ. એના પપ્પા છે રાજુભાઈ. કીર્તિ ક્યાં ગઈ?
કીર્તિ બસ આમાં તને લઈ લઉં ને ગોલ્ડ મેડાલિસ્ટ ગુજરાતી એમે અમે આજે ધાર ચડ્યા બધા ધાર આ ગામ અમારી બાજુનું ગામ છે અને સરસ મજાની ધાર ચડ્યા છીએ અમે આજે આજ રાવણા અમે ખાતા આવ્યા હો રાજુભાઈ અમે થોડા ખોટી એમ થયા હતા ગોલ્ડ મેડલ ક્યાં જો આ છે ગોલ્ડ મેડલ બહુ મહેનત પછી આવે જીષ્ણુભાઈ સમજાણું એમએની અંદર ગોલ્ડ મેડલ લઈ આવી છે દીકરી કીર્તિ એનું ડિગ્રી સર્ટિફિકેટ છે હવે આ છોકરી નેટ સ્લેટ કરી નાખે અથવા પીએચડી કરીને જીપીએસસી કરે એટલે પ્રોફેસર થઈ જાય અમે આજે કીર્તિની ઘરે આવ્યા છીએ અમારી બાજુનું ગામ છે અમારી જ કોલેજમાં એમએ કર્યું એમએ કરીને એને ગોલ્ડ મેડલ મેળવ્યો છે એટલે બહુ સરસ અભિનંદન આપીએ બેટા હાલે બહુ સારી વસ્તુ કહેવાય મને છે ને કીર્તિ હું ભણતો ને ત્યારે બાઉદીનમાં હું ફર્સ્ટ હતો રેગ્યુલર ન જતો અને સિલ્વર મેડલ મળતું ફર્સ્ટ હોય ને મને મેડલ આ વર્ષ પણ સિલ્વર ગોલ્ડન સિલ્વર કલરનો ચાંદી પછી યુનિવર્સિટીમાં ગયો ને એમએ કર્યું પછી તો એમાં ડૉક્ટર ઉષાબેન પારિતોષિક મળ્યું એ મેડલ જેવું જ હોય છે ફિલોસોફીમાં એમાં હું ફર્સ્ટ હતો બધા છે એ પણ મને મળ્યું અને એ મળે ને એટલે આપણને થઈ જાય કે હવે આપણે પ્રોફેસર થવું છે એટલે આપણને આ માનસિક રીતે આપણી મેન્ટાલિટીને છે ને પરિપક્વ બનાવે ગોલ્ડ મેડલ એટલે હવે તારે છે ને ટાર્ગેટ એક જ રાખવાનો કે મારે નેટ સ્લેટ કરવી છે ટાર્ગેટ એક જ પ્રોફેસર જ થવું છે મેન્ટલી પ્રિપેર્ડ રહેવાનું મેન્ટલી પ્રિપેર્ડ રહ્યો ને હું પ્રોફેસર નહોતો પણ ગોલ્ડ મેડલ આવી ગયો હતો ને મેડલ આવી ગયો હતો ને પછી હું મારી જાતને પ્રોફેસર તરીકે જોવાનું હવે મારે પ્રોફેસર જ થવું છે મેં બીએડ કર્યું બીએડ કરે ને અત્યારે બીએડ મેં કર્યું પણ એની તલાશમાં નહોતો કે શિક્ષકની નોકરી મળે મને મળવાની સંભાવનાઓ હતી ને ત્યાં પણ હું જાતો પણ નહીં રાજુ અને મને ઘણાય કહેતા કે તારું સ્વપ્ન થોડું ઊંચું છે તું શિક્ષક થઈ જા પણ મારે પ્રોફેસર જ થવું છે એ સંઘર્ષ કર્યો થોડો પ્રોફેસર થવા માટે સીધું થવાય નહીં કારણ કે અત્યારે કીર્તિને લાભ એ મળશે કે દર વર્ષે જીપીએસસી આવે છે 2 વર્ષે 3 વર્ષે જીપીએસસી મારે ગોલ લેક્ચરશીપની જીપીએસસી 13 વર્ષે આવી 13 વર્ષે આવી હતી એટલે મેં 95માં એમએ પૂરું કર્યું 97માં બીએડ પૂરું કર્યું પછી 98ની અંદર જાહેરાત આવી ગઈ જીપીએસસી જાહેરાત આવી પરીક્ષા પણ આપી દીધી પાસ પણ થઈ ગયો એમાં લેખિત હોય અને ઇન્ટરવ્યુ પાસ પણ થઈ ગયો પણ પ્રશ્ન ચાલતો તો સરકારી કોલેજમાં એડહોક વાળા હતા એ લોકો કોર્ટમાં આવી ગયા એટલે એને છૂટા ન કરે તો અમને નોકરી મળે નહીં પછી અમે પાછળથી કોર્ટમાં આવ્યા અમારો કોર્ટમાં કેસ ચાલ્યો 3 વર્ષ એટલે કે 2002ના એન્ડમાં 2002થી અમને નોકરી મળવા માંડી જીપીએસસીનું અમારું ગ્રુપ હતું ને 400 જણા હતા કારણ કે 13 વર્ષથી પરીક્ષા નહોતી લેવાની 400 જગ્યાઓ હતી પછી એ કોર્ટમાં કેસ કર્યા પછી અમને નોકરી મળી તારે એવું નથી તારે નેટ સ્લેટ હોય અથવા તો પીએચડી હોય એટલે ક્વોલિફિકેશન જીપીએસસી તો 2 વર્ષે વધીને 2 વર્ષે 3 વર્ષે જીપીએસસી આવે છે લેક્ચરશીપ જેટલી જગ્યાઓ ખાલી થાય ને એની 2-3 વર્ષે પરીક્ષા લેવી અને ગુજરાતી વિષય છે એટલે તમે તું ગોલ્ડ મેડલ લઈ આવી એટલે તું જીપીએસસી આરામથી પાસ થઈ જાય ગોલ્ડ મેડલ લઈ આવ્યું હોય ને જે માણસ જીપીએસસી કરવી એટલે કાંઈ નહીં તારે નેટ સિલેક્ટ કરવી હોય ને તો આ વર્ષે તું આપી દેજે તું આરામથી પાસ થઈ જાય અને થોડુંક રિવિઝન કરતું રહેવાનું બીએથી એમએ સુધીનું રિવિઝન કરવાનું બીએથી એમએ સુધીનો તારો જે અભ્યાસક્રમ હોય ને એ જ અભ્યાસક્રમ તારી જીપીએસસી પરીક્ષામાં આવશે એ જ અભ્યાસક્રમ તારો નેટ સિલેક્ટ આવશે જીપીએસસીમાં એક પેપર વધારેનું હશે એ જનરલ નોલેજ એ સામાન્ય જનરલ નોલેજ હોય એ પાસ કરી લેવાનું થોડુંક છાપામાં વાંચતા રહેવાના ન્યૂઝ જોતા રહેવાના એટલે થઈ જાય સારા જીપીએસસી પાસ થઈ ગયા પછી કેટલા મહિના ઓર્ડર આપવો પડે 15-20 દિવસે આવી જાય છે અત્યારે જીપીએસસી પાસ થઈ જાય ને 15-20 દિવસે આવી જાય વધીને 3 મહિના વધી પણ અમારે તો કોર્ટને ઇસ્યુ હતો આ લોકોને હવે કઈ સમય તો તઈ એવો હતો ને બધાને જીપીએસસી નું રિઝલ્ટ આવ્યું ને એટલે 8 દિવસની અંદર ઓર્ડર આવ્યો 25 વર્ષ પહેલા તો કેવું હતું બધું 8 દિવસ